નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રની ચકાસણી પૂર્ણ થઈ છે। કોંગ્રેસ અને ભાજપના ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા છે। કોંગ્રેસના ડમી ઉમેદવાર રાજેન્દ્રસિંહ કુંપાવાકનું ઉમેદવારી પત્ર રદ થયું છે, જ્યારે ભાજપના ડમી ઉમેદવાર કૌશલ્ય કુંવરબાનું ઉમેદવારી પત્ર રદ થયું છે। એક અપક્ષ ઉમેદવારનું ઉમેદવારી પત્ર પણ રદ થયું છે। અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ પરમારનું ઉમેદવારી પત્ર પણ રદ થયું છે। એક અપક્ષ ઉમેદવારનું પણ ઉમેદવારી પત્ર રદ થયું છે। સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ઉમેદવારી પત્રની ચકાસણી હાલ પૂર્ણ થઈ છે। કોંગ્રેસ અને ભાજપના ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા છે। અપક્ષના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। કોંગ્રેસના ડમી ઉમેદવાર રાજેન્દ્રસિંહ કુંપાવાકનું ફોર્મ રદ થયું છે। ભાજપના ડમી ઉમેદવાર કૌશલ્ય કુંવરબાનું ઉમેદવારી પત્રક પણ રદ થયું છે, જ્યારે એક અપક્ષ ઉમેદવારનું ઉમેદવારી પત્ર પણ હાલ રદ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રની ચકાસણી પૂર્ણ થઈ છે।